કેશોદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, શહેર દેશભક્તિના રંગે રંગાયું। આવનારી 15 ઓગસ્ટની ઉજવણી પૂર્વ કેશોદ ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શહેરના વિવિધ માર્ગો પર ફરેલી તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર કેશોદમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, કેશોદ યુવા ભાજપ પ્રમુખ હિરેન ભોરણિયા સહિત ભાજપના આગેવાન, પોલીસ સ્ટાફ તથા લાયન રેસ્ક્યુ ટીમના કાર્યકરોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના ગીતો, કે ડીજેના તાલ અને હાથમાં લહેરાતા તિરંગા સાથે યાત્રા સ્ટેશન રોડ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી। ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ યાત્રા માંગરોળ રોડ અને શરદ ચોકમાં પહોંચી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। બાદમાં તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા દરમિયાન રસ્તાઓ પર દેશભક્તિના નારા, ગીતોથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું। કેશોદવાસીઓમાં પણ અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। આજ રોજ કેશોદ મુકામે ભારત માતાની જયકારા સાથે તિરંગા યાત્રા કેશોદ બસ સ્ટેન્ડથી લઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી આ યાત્રા તિરંગા યાત્રા કાઢવામાં આવી। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, ભારતીય જનતા પાર્ટીના સૌ કર્મઠ કાર્યકર્તાઓ અને આ નગરના લોકો વહીવટી તંત્ર સાથે એક સુમેળભેરા વાતાવરણમાં અને ઉમંગ અને ઉલ્લાસ સાથે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી અને સૌ કોઈ ભારત માતાના જયઘોષ સાથે આ યાત્રામાં જોડાયા હતા। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।